જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું અને વરસાદ આવે ને એવું થઈ ગયું હતું ને, એટલી જ વારમાં મસ્ત તૂટી પડ્યો વરસાદ। અને આટલો બધો વરસાદ આવતો હોય અને કોને ચટપટું ખાવાનું મન ન થાય, તીખું ને તળેલું ને હાય બહુ જ મન થઈ જાય નહીં, ભજીયા ને ગોટા ને એવું બધું ખાવાનું। તો ચલો આજે છે ને ભજીયા બનાવવાના હતા ને એમાંય તે ભરેલા મરચાંના ભજીયા બનાવવાના હતા। એ તો છે ને જે સ્પાઇસી લવર્સ હોય ને એને જ સમજાય કે ભરેલા મરચાંના ભજીયા શું કહેવાય। તો આપણે છે ને ઇન્સ્ટન્ટ ભરેલા મરચાં બનાવવાના હતા। તો એના માટે મેં છે ને ચવાણાનું પેકેટ આવે ને રેડીમેડ ગાંઠિયા ને એવું બધું અંદર હોય મિક્સ, એ હું લઈ આવી હતી ને એને મેં પીસી લીધું મિક્સરમાં। અને હવે એમાં છે ને આદુ, લસણ, લીંબુ, ખાંડ અને થોડુંક એવું તેલ એડ કરી અને બધું મસ્ત મિક્સ કરી દેવાનું છે ને આપણો મસાલો રેડી થઈ ગયો છે। જો આ મસાલો ઘરે બનાવવો હોય તો તેલમાં છે ને ચણાના લોટને શેકી લેવાનો છે, પછી એમાં બધા મસાલા કરી લેવાના છે, ગળ્યું, ખાટું, તીખું એ રીતે, અને પછી લાસ્ટમાં ધાણા એડ કરી દેવાના છે। અને પછી આપણો મસાલો રેડી થઈ ગયો છે। તો હવે મરચાંને કાપા કરી લઈએ અને થોડાક મોટા મરચાં હોય એ રીતે મેં લીધા છે અને થોડાક મોળા હોય એ રીતે લીધા છે। બહુ એક્સ્ટ્રા સ્પાઇસી નથી લીધા, થોડા સ્પાઇસી હોય એવા મરચાં લીધા છે આપણે। અને પછી બધાય મસ્ત મરચાંને પેક કરી દીધા છે ને આપણા મરચાં ફ્રાય કરવા માટે હવે રેડી છે। અને હા, બજારમાં તો હવે છે ને આવો રેડીમેડ મરચાંનો મસાલો પણ મળે છે અને બધી જગ્યાએ તો એ મળી જાય એવું કંઈ પોસિબલ તો છે નહીં। અને આને બનાવતા પણ કંઈ વાર લાગતી નથી, ચવાણાને ડાયરેક્ટ પીસી લેવાનું અને થોડોક લોટ છે કે તો થોડીક ઝંઝટ વધી જાય, બાકી આમાં તો કંઈ વાર ના લાગે। અને પછી જો આપણે લોટ લઈ લીધો છે ચણાનો અને એમાં નાખી દીધું છે મીઠું અને પાણીને આપણે એનો મસ્ત બેટર બનાવવાનું છે, કેમ કે ભજીયા કાંઈ આમનું તો ફ્રાય થશે નહીં, પહેલાં એને આપણે લોટમાં બળવા જ પડશે હે ને, હવે બધાને ખબર જ હોય કાં। તો કાંઈ નહીં, ચાલો આપણે પહેલાં એ બેટર બનાવી લઈએ અને પછી છે ને એમાં સોડા એડ કરવાના છે, ખાવાના સોડા, અને ખાવાના સોડાની ઉપર સેજ જેવું આપણે છે ને લીંબુ એડ કરી દેવાનું છે, અડધા લીંબુ જેટલું આપણે છે ને એની ઉપર એડ કરી દઈશું ને મસ્ત ફૂલી જશે। ગમે ત્યારે છે ને સોડા એડ કરીને એની ઉપર લીંબુ એડ કરવાનું જ, એટલે બહુ મસ્ત મજાના પોચા પોચા ભજીયા બને। અને જો મેં છે ને થોડુંક પતલું બેટર રાખ્યું, તમને લાગતું જ હશે જો આવી રીતે લીટા પડે છે, કેમ કે જાડું રાખીએ ને તો બહુ જાડું એવું પડ ચોટી જાય મરચાં ઉપર, જે મને બહુ નથી ભાવતું, એટલે હું છે ને મીડિયમ જાડું હોય ને એવું રાખું છું। ઘરે બનાવતા હોય તો આપણને ભાવે એવું જ આપણે બનાવવાનું હોય। તો ચલો તમે પણ ઘરે આવી રીતે ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। ઓકે, બાય બાય, ટેક કેર।